તો ચોમાસાની શરૂઆત છે ત્યાં આવી સ્થિતિ સર્જાતા લોકો અત્યારે રોષ વ્યક્ત કરી રહ્યા છે। હવે વાત કરીશું તાપીની। તાપી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો। નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ રહી છે। આંતરિક રસ્તાઓમાં આવેલો લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ તમે જોઈ રહ્યા છો કે ઉપરથી પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે અને કેટલાક લોકો આ લો લેવલ બ્રિજ પસાર કરવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છો। આખો જે પરિવાર છે માસૂમ બાળક સાથે અહીંયાથી બ્રિજ પસાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જો કે અહીંયા કોઈ મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે। સ્થાનિક તંત્રની સીધી બેદરકારી છે। અહીંયા કોઈ બેરિકેડિંગ રાખવામાં નથી આવ્યું અથવા તો જો એ રીતનો આ રસ્તો પસાર કરવો છે તો અહીંયા રસ્સીની મદદથી અથવા તો તંત્રની મદદથી આ રસ્તો પસાર કરવો જરૂરી છે। દર વર્ષે આ સેમ પ્રોબ્લેમ અહીંયાના લોકો ફેસ કરે છે અને બીજો અલ્ટરનેટિવ રસ્તો છે પણ એ વધારે ફરી જવું પડે છે। અહીંયા પીએચસી આવેલું છે અને આ જ ગામના લોકો દૂધ ડેરી ફરીને જવું પડે છે। કેટલા ગામોને અસર થઈ છે આનાથી 6-7 ગામને અસર થાય છે। વડપડા, રાણીઆંબા, ચીચબડ્ડી, પછી ભુરિયલ ને એવા ડોંગિયાંબા સુધીના। દર વર્ષે પાણી સમસ્યા સર્જાય? હા સેમ છે। રજૂઆત કરી છે? હા મંજૂર થઈ ગયો છે આ રસ્તો, એ વાત મળી છે। હવે અમે અહીંયા દર વર્ષે વધારે પાણી ભરાઈ જાય છે તો સ્કૂલે જવામાં તકલીફ પડે છે અને ફરીને જાય તો અમને બહુ જ વાર લાગે। આ બ્રિજ ઊંચો થઈ જાય તો અમને સ્કૂલે જવામાં સારું પડે। પાણી જ્યાં સુધી નહીં ઓસરે ત્યાં સુધી અમને સ્કૂલે જવામાં તકલીફ પડે। કેટલા કિલોમીટર ફરી જવું પડે? 4-5 થી વધારે। હવામાન વિભાગની આગાહી વચ્ચે તાપી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદ અને ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના કારણે તાપી જિલ્લામાંથી પસાર થઈ નદીઓમાં આવક થઈ છે। પાણીની નવા નીરની આવક થઈ છે। તો બીજી તરફ વાત કરીએ તો દ્રશ્ય જોઈ રહ્યા છે તે વ્યારા તાલુકાના ચીચબડ્ડીથી લખાલીને જોડતો માર્ગ છે। આ માર્ગ પર આવેલા લો લેવલ કોલસુરો પાણી ફરી વળતા 7 થી વધુ ગામ હાલ સંપર્ક વિહોણા થયા છે। આપને સીધા દ્રશ્યો બતાવીશ કે સામે પાર જે વિદ્યાર્થીઓ છે, ગ્રામજનો છે તે અટવાયા છે। જે લોકોને સવારે કામ ધંધાની અવર જવર છે, ખેતર જવાનું હોય છે, વિદ્યાર્થીઓએ શાળા જવાનું હોય છે, પરંતુ માર્ગ પર પાણી ફરી વળતા અવર જવર અટકી જવાના કારણે એ લોકો શાળા જવા માટે પણ મુસીબત વેઠી રહ્યા છે। તો બીજી તરફ દ્રશ્ય બતાવીશ કે આ તરફ ગ્રામજનો છે જે પોતાના ખેતરે જવા માટે રાહ જોઈ રહ્યા છે, પોતાના બાળકોને શાળા જ મૂકવા માટે પણ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે પાણીનું સ્તર ઘટે અને તે ક્યારે એ લોકો શાળા જાય। દર વર્ષે આ જ માર્ગ પર આ રીતની સ્થિતિ સર્જાય છે। આ તો પહેલા વરસાદમાં જ આ રીતની સ્થિતિ સર્જાય જેના કારણે ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો થયો છે। તો બીજી તરફ વાત કરીએ તો આ જ માર્ગ પર આવેલા 7 થી વધુ ગામની અવર જવર અટકી પડી છે। અક્ષય પદાણે, ગુજરાત।